દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેનો ભરૂચ સુધીનો પોર્શન શરૂ કરી દેવામાં આવ્યો છે, જેને કારણે વાહન ચાલકો ભરૂચ શહેરમાંથી પસાર થઈ દહેગામ નજીકથી એક્સપ્રેસ હાઈવેનો ઉપયોગ કરે છે. એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થતા તમામ વાહનો ભરૂચ શહેરમાંથી પસાર થાય છે, જેને કારણે ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. તો બીજી તરફ શહેરના મુખ્ય માર્ગો પર આડેધડ પાર્ક કરવામાં આવતા વાહનોના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે, જેનું ત્વરિત નિવારણ લાવી શહેરને ટ્રાફિકના સમસ્યાથી મુક્તિ અપાવવામાં આવે તેવી માંગ સાથે જય ભારત ઓટો રિક્ષા એસોસિએશનના સભ્યોએ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. રિક્ષા ચાલકોને એટલા માટે કે આખો દિવસ સિટીમાં ધંધો કરવાનો હોય, બહારની ગાડી આવીને આખો જામ કરી નાખે છે. ટ્રાફિક ઇન્ચાર્જ પોલીસ ખાતો રિક્ષા ચાલકોને ટાર્ગેટ કરવા માંગે છે. આ નો પાર્કિંગ છે, અહીંયા તમારો સ્ટેન્ડ નથી, એટલે એમને દંડ કરવામાં આવે છે. હું તંત્રથી અને ખાસ કરીને કલેક્ટર સાહેબથી માંગણી કરું છું કે જે નવો બ્રિજ બન્યું છે એનો લાઇસન્સ હાઈવેથી આપો, ભરૂચ શહેરમાંથી બંધ કરો ગાડી, નહીં તો ભરૂચ શહેરના લોકો બી પરેશાન છે અને ખાસ કરીને મારા રિક્ષા ચાલકો પરેશાન છે. અને વહેલી તકે આ બંધ કરવામાં આવે બહારની ગાડીઓ, તો આ ભરૂચની ટ્રાફિકનું ગમસાણ ઓછું થાય એવી અપેક્ષા કલેક્ટર સાહેબ જોડે રાખવામાં માંગુ છું. જય હિન્દ, જય ભારત.